શીલા, સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો 1,35,000 નો નફો 3:2:3 ના પ્રમાણમાં વેચવામાં બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં વેચાયો છે. હવે સૌથી પહેલા આપણે 5 કોલમ બનાવશું, એક પર્ટિક્યુલરનું, 3 પાર્ટનરનું અને એક ટોટલનું. એમાં આપણે સૌથી પહેલા લખશું નફા નુકસાનનું સાચું વિતરણ. 1,35,000 નું સાચું વિતરણ છે 3:2:3 ના પ્રમાણમાં. તો તમે કેલ્ક્યુલેટર ઓન કરો, એમાં 1,35,000 ટાઈપ કરો, પછી ડિવાઈડનું બટન ટાઈપ કરો, પછી 8 ટાઈપ કરો, પછી ઇન્ટુ એકવાર દબાવો, પછી 3 અને ઇઝ ઇક્વલ ટુ નું બટન દબાવો, તો તમે 50,625 આવશે. પછી આ ઓલ ક્લિયર નહીં દબાવતા, પછી 2 ને ઇક્વલ ટુ નું બટન દબાવશો તો તમને 33,750 કેલ્ક્યુલેટર ઉપર આવશે. અને પછી ફરીથી 3 ને ઇક્વલ ટુ દબાવશો તો તમને 50,625 આવશે. આ આખી પ્રક્રિયામાં વચમાં ક્યારે પણ ઓલ ક્લિયર દબાવવાનું નહીં. હવે માઇનસ કરશું નફાનું ખોટું વિતરણ. ખોટું વિતરણ કયું છે? 2:1:3. કેલ્ક્યુલેટર ઓન કરો, 1,35,000. હવે ઓલ ક્લિયર કરી નાખો કેલ્ક્યુલેટરમાં. 1,35,000 ફરીથી ટાઈપ કરો, પછી ડિવાઈડનું બટન ટાઈપ કરો, અને પછી હવે 6 ટાઈપ કરો. 6 કઈ રીતે આવ્યા? આ ત્રણનું ટોટલ. પછી ઇન્ટુ ટાઈપ કરો, પછી 2 ને ઇઝ ઇક્વલ ટુ ટાઈપ કરશો તો તમે 45,000 આવશે. પછી 1 આ 1 ને ઇઝ ઇક્વલ ટુ ટાઈપ કરશો તો 22,500 આવશે. અને પછી 3 ને ઇઝ ઇક્વલ ટુ ટાઈપ કરશો તો તમે 67,500 આવશે. આ રીતે કેલ્ક્યુલેટર ઉપર આપણે વિતરણ કરી શકીએ. હવે રકમનું તફાવત, એટલે આમાં તો ડેશ આવશે. હવે આ બેનું તફાવત 50,625 માઇનસ 45,000 તો તમને મળશે 5,625. પછી 33,750 માઇનસ 22,500 તમને મળશે 11,250. અને 50,625 માઇનસ 67,500 તમને મળશે માઇનસનું 16,875. હવે જ્યારે માઇનસ આવે ને એના નીચે લખવાનું ઉધાર અને પ્લસના નીચે લખવાનું જમા. તમારી એન્ટ્રી થશે સંકેત ખાતે, સંકેત મૂડી ખાતે ઉધાર, તે શીલા મૂડી ખાતે જમા અને સુરભી મૂડી ખાતે જમા. 3 માર્કનું સમ છે. હવે આ ઉદાહરણ છે, જે સમ કર્યું એનું ઉદાહરણ છે. તમે પહેલા પોતે કરો, પછી વિડીયો જોવાનું. હવે સૌથી પહેલા નફાનું સાચું વિતરણ. હવે સાચું વિતરણ છે આ 1:2:4. તો તમે કેલ્ક્યુલેટર ઓન કરો, 1,89,000 ટાઈપ કરવાનું, પછી ડિવાઈડનું બટન ટાઈપ કરવાનું, પછી 7. બરાબર? કઈ રીતે 7? આમનું ટોટલ. પછી ઇન્ટુનું બટન, પછી 1 ને ઇઝ ઇક્વલ ટુ કરશું તો આપણે 27,000 આવશે. પછી 2 ને ઇઝ ઇક્વલ ટુ કરશું તો 54,000. અને પછી 4 ને ઇઝ ઇક્વલ ટુ કરશું તો આવશે 1,08,000. વચમાં ક્યારે પણ ઓલ ક્લિયર દબાવવાની જરૂર નથી વચમાં. બરાબર? હવે માઇનસ કરશું નફાનું ખોટું વિતરણ. 1,89,000 નું ખોટું વિતરણ છે 1:1:1. જો ભૂલથી સરખા પ્રમાણમાં વેચાયું 1:1:1 એટલે 1,89,000 ડિવાઇડ બાય 3 કરશો તો 63,000 ત્રણેયમાં આવી જશે. હવે રકમનો તફાવત આમાં તો નીલ આવશે. 27,000 માઇનસ 63,000, 36,000 માઇનસનું 54,000 માઇનસ 63,000 માઇનસ 9,000 અને 1,08,000 માઇનસ 63,000 ઇઝ 45,000. હવે જ્યાં માઇનસ હોય ત્યાં શું લખવાનું? ઉધાર. તો આ બે જગ્યા માઇનસ છે તો બે જગ્યાએ ઉધાર થશે અને અહીંયા જમા લખવાનું. હવે જનરલ એન્ટ્રી થશે મિલન મૂડી ખાતે ઉધાર, હેમંત મૂડી ખાતે ઉધાર, તે સંકેત મૂડી ખાતે જમા. રામ, રહીમ અને ઈશુ એક ભાગીદારના પેઢી ભાગીદારો છે. 1/4/16 ના રોજ તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000, 50,000 હતી. વર્ષના અંતે નફાની વેચવાણી કર્યા પછી
માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારવાની નોંધ આપો. સૌથી પહેલા 5 કોલમ વિગત કુલ રામ રહીમ અને ઈશુ. સૌથી પહેલા મૂડી પર વ્યાજ 6% છે, તો 60,000 નું 6% થાય 3600, 40,000 નું 6% થાય 2400 ને 50,000 નું 6% થાય 3,000. હવે આ ત્રણનું ટોટલ અહીંયા લખવાનું 9,000. હવે જો મૂડી પર વ્યાજ છે એ ધંધા માટે ખર્ચ છે અને પાર્ટનર માટે આવક છે. રામ માટે આવક છે, રહીમ માટે આવક છે, ઈશુ માટે આવક છે અને ધંધા માટે આ ખર્ચ છે. તો જ્યારે આપણે 9,000 ખર્ચ બતાવશું તો નફા નુકસાનમાં ઘટોતરી થશે, તો નફામાં ઘટાડો. આ જ ફિગર અહીંયા લખવાનું માઇનસમાં. હવે કાંઈક આપેલું ના હોય તો તમે સરખા ભાગીદાર છો, 3 ભાગીદાર છે તો 1 1 1, બરાબર. તો 3,000 3,000 3,000. હવે રકમનો તફાવત આમાં તો ડેશ આવશે. હવે 3600 - 3,000, 600, 2400 - 3,000, -600, 3,000 - 3,000 નીલ. જ્યાં માઇનસ આવે ત્યાં આપણે ઉધાર લખવાનું. તો અહીંયા આપણે ઉધાર લખશું અને અહીંયા લખશું આપણે જમા. તો નોંધ થશે રહીમ મૂડી ખાતે ઉધાર, તે રામ મૂડી ખાતે જમા. હવે જે પાછલું સમ હતું એના ઉપર આ ઉદાહરણ છે, તમે પહેલા પોતે કરો પછી જોવાનું. સૌથી પહેલા મૂડી પર વ્યાજ આપેલું છે 12%, તો 40,000 નું 12%, 4,800, 30,000 નું 12%, 3,600, 80,000 નું 12%, 9,600. હવે આ ત્રણનું ટોટલ 18,000 આવશે. આ MCQ પણ આવે છે કે મૂડી પર વ્યાજ ધંધા માટે શું, તો ધંધા માટે ખર્ચ. મૂડી પર વ્યાજ પાર્ટનર માટે શું, પાર્ટનર માટે આ આવક છે. તો મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ છે, તો નફામાં ઘટાડો થશે. કેટલું? 18,000. હવે કાંઈક આપેલું છે પ્રોફિટમાં? ના. તો તમે બધા ઇક્વલ પાર્ટનર છો, બરાબર ને? 1:1:1. તો 18,000 જે પ્રોફિટ ઘટ્યું, ત્રણેય પાર્ટનરો ઘટશે ઇક્વલ રેશિયોમાં, તો 6,000 6,000 ને 6,000. હવે રકમની તફાવત માં ડેશ આવશે. 4,800 - 6,000, -1,200, 3,600 - 6,000, -2,400, 9,600 - 6,000, 3,600. હવે માઇનસ આવે એના નીચે ઉધાર લખવાનું, એના નીચે ઉધાર લખવાનું અને 3,600 જમા. નોંધ થશે રામ મૂડી ખાતે ઉધાર, લક્ષ્મણ મૂડી ખાતે ઉધાર, તે સીતા મૂડી ખાતે જમા. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારની પેઢીનો ભાગીદાર છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ. હવે જો ઉપાડ ઉપર વ્યાજ, તો સેમ 5 કોલમ વિગત કુલ લતા, ગીતા ને પ્રવીણા. સૌથી પહેલા ઉપાડનું વ્યાજ. હવે ઉપાડનું વ્યાજ છે ને પાર્ટનર માટે ખર્ચ છે, લતા માટે ખર્ચ છે, ગીતા માટે ખર્ચ છે ને પ્રવીણા માટે ખર્ચ છે, એટલા માટે આપણે માઇનસમાં લખશું, બરાબર. હા, MCQ પણ આવે છે. ઉપાડ પર વ્યાજ પાર્ટનર માટે શું, તો પાર્ટનર માટે ખર્ચ, અને આનું ટોટલ કરશું તો અહીંયા લખશું આપણે 5,400 માઇનસનું. હવે ઉપાડ પર વ્યાજ ધંધા માટે આવક છે, ધંધા માટે આવક છે તો નફામાં વધારો થશે, તો આ 5,400 પ્લસમાં લખવાનું. હવે નફો વધશે તો ત્રણેયમાં જશે, અને કાંઈક આપેલું ના હોય તો તમે સરખા પાર્ટનર છો, 3 પાર્ટનર છે તો આ ડિવાઈડ બાય 3 થશે, 1 1 1. તો 1800 1800 ને 1800. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બોર્ડમાં કેટલીક વાર આવ્યું છે. હવે રકમનો તફાવત, એટલે આ બેનું તફાવત, આમાં તો ડેશ આવશે, તો આ બેનું તફાવત થશે -900. આ બેનું તફાવત 600 પ્લસના, અને આ બેનું તફાવત 300 પ્લસના. હવે જો આ માઇનસ છે એટલે ઉધાર, અને જમા અને જમા. તો હવે નોંધ થશે લતા મૂડી ખાતે ઉધાર, તે ગીતા મૂડી ખાતે અને તે પ્રવીણા મૂડી ખાતે, બરાબર. આના ઉપર જ ઉદાહરણ છે, તમે પહેલા પોતે કરો પછી જોવાનું. પોઝ કરીને પહેલા પોતે કરો પછી જોવાનું, બરાબર. ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ પાર્ટનર માટે આવક છે 1,000, 800 ને 600. સોરી, પાર્ટનર માટે ખર્ચ છે એટલા માટે માઇનસ, -1,000, -800 ને -600, અને આનું ટોટલ 2,400.
આ ધંધા માટે શું છે? આવક. એનાથી નફો વધશે તો નફામાં વધારો 2400 પ્લસ લખવાનું. હવે જો આમાં છે ને પ્રોફિટ લોસ રેશિયો આપેલું છે 5:3:2. બરાબર? તમે કેલ્ક્યુલેટર ઓન કરો, 2400 ટાઈપ કરો, પછી ડિવાઈડનું બટન ટાઈપ કરો, પછી 10 ટાઈપ કરવાનું, 10. બરાબર? પછી ઇન્ટુ, પછી 5 ને ઇઝ ઇક્વલ ટુ ટાઈપ કરશો તો આવશે 1200. પછી 3 ને ઇઝ ઇક્વલ ટુ ટાઈપ કરશો તો આવશે 720. અને પછી 2 ને ઇઝ ઇક્વલ ટુ ટાઈપ કરશો તો આવશે 480. આ વચમાં ઓલ ક્લિયર દબાવવાની જરૂર નથી. હવે રકમનું તફાવત, આમાં તો ડેશ આવશે, આમાં 200 પોઝિટિવ, આમાં 80 નેગેટિવ, 120 નેગેટિવ. હવે પોઝિટિવ છે એટલે જમા, નેગેટિવ છે એટલે ઉધાર. બરાબર? તો હવે નોંધ થશે, દર્શના મૂડી ખાતે ઉધાર, અંકિત મૂડી ખાતે ઉધાર, બાલચંદ્ર મૂડી ખાતે જમા. હવે આમાં મુકેશ, ધવલ અને વિનોદ 3 પાર્ટનર છે. એનું પ્રમાણ આપેલું છે, મૂડીનું પ્રમાણ આપેલું છે. તો કંઈક આપેલું ના હોય તો તે સમાન ભાગીદાર છે, એટલે 1:1. મુકેશનો નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળે, આવી રીતે ધવલ અને વિનોદ આપી છે. બરાબર? ઓછામાં ઓછા મુકેશને 35,000 મળવું જોઈએ. સૌથી પહેલા આપણે વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો કેટલું છે? 90,000. કંઈક આપેલું ના હોય તો આ તો મૂડી પ્રમાણ છે. 4:2:3 માં નહીં કરતા, ઇક્વલ પાર્ટનર છે, ત્રણે 30-30 મળશે. હવે મુકેશને ઓછામાં ઓછા 35 મળવાના. બરાબર? ઠીક છે. હવે કેટલા ઓછા મળે? 5,000. હવે જો 5,000 આમાં પ્લસ થશે તો આ બેમાં માઇનસ થશે. બરાબર? હવે જો આનું જે પ્રોફિટ લોસનું પ્રમાણ છે એ 1:1:1 છે. તો આ 5,000 છે ને આ 1:1 ના રેશિયોમાં જશે. બરાબર? તો 5,000 ડિવાઇડેડ બાય 2 કરશું તો અહીંયા 8,000 માઇનસ થશે ને અહીંયા 8,000 માઇનસ થશે. તો ફાઇનલ શેર નફામાં થશે 35, 27,500 અને 27,500. હવે રઘુવીરની આખરી મૂડી 80,000 છે. આખરી મૂડીમાં જો શરૂઆતની મૂડીમાંથી આખરી મૂડીમાં જવું હોય ને તો આપણે ઘર ખર્ચ જે છે એ માઇનસ કરીએ છીએ, નફો જે છે એ પ્લસ કરીએ છીએ. પણ જ્યારે આપણે આખરીની મૂડીમાંથી આપણે શરૂઆતનું મૂડીમાં જવું હોય તો આપણે રિવર્સ કરવું પડે, ઉપાડ પ્લસ કરવાની અને ચોખ્ખો નફો માઇનસ કરવાનો. તો જે આવશે એ શરૂઆતની મૂડી આવશે. હવે જો આપણી આખરની મૂડી કેટલી છે? 80,000. ઉપાડ કેટલી છે? 12,500. અને ચોખ્ખો નફો કેટલું છે? 17,800. હવે આ કરશું તો 74,700 આવશે. હવે એના વ્યાજ કેટલું? 6%. તો 74,700 ના 6% કેટલા થાય? 4,482. એક પેઢીના ભાગીદાર ગિરીશની ઉપાડની 6,000 તથા વેચણી નફો 9,000ની અસર આપ્યા બાદ આખરની મૂડી. હવે જો આખરની મૂડી આપેલું છે તો આખરની મૂડી એમાં ઉપાડ પ્લસ કરવાનું અને ચોખ્ખો નફો માઇનસ કરવાનો. બરાબર? ચોખ્ખો નફો છે એટલા માટે માઇનસ કરીએ છીએ અને નુકસાન હોય તો એ પ્લસ કરવાનું. બરાબર? 96,000 પ્લસ 6,000 માઇનસ 9,000 તો 93,000 આવશે. અને વ્યાજનો દર છે 8%. તો 93,000 નો 8% આવશે 7,440. હવે 3 પાર્ટનર છે ABC, સરખા હિસાબે ભાગીદાર છે એટલે ઇક્વલ રેશિયો છે. અને કુલ મૂડી 4.5 લાખ છે અને મૂડીનું પ્રમાણ છે 1:3:2. બરાબર? હવે સૌથી પહેલા વિગતને પાંચ કોલમ કુલ ABC. હવે મૂડી 4.5 લાખ છે. 4.5 લાખનો અનુપાત શું છે? મૂડીનો અનુપાત 1, 3 અને 2. હવે કેલ્ક્યુલેટર કરો, 4.5 લાખ ટાઈપ કરો, પછી ડિવાઈડનું બટન, પછી 6 ટાઈપ કરો અને પછી 1 ઇક્વલ ટુ ટાઈપ કરશો તો 75,000 આવશે. 3 ઇક્વલ ટુ ટાઈપ કરશો તો 2.25 લાખ આવશે અને 2 ઇક્વલ ટુ ટાઈપ કરશો તો 1.5 લાખ આવશે. હવે મૂડી ઉપર વ્યાજ 9% લેખે છે.
બરાબર. તો 4.5 લાખનું 9%, એટલે 4.5 લાખ ઇન્ટુ 9%, પછી 75,000 ઇન્ટુ 9%, પછી 2.25 લાખ ઇન્ટુ 9% અને 1.5 લાખ ઇન્ટુ 9%. હવે વેચણી પાત્ર નફો કાઢવું છે અને નફો મૂડી પર વ્યાજ સહિત આપેલું છે. કોનું? સી નું. જો સી નો વ્યાજ અને વેચણી પાત્ર નફો એનું ટોટલ આપેલું છે 73,500. હવે જો 73,500 ટોટલ છે, એમાં વ્યાજ આવી ગયો અને નફો આવી ગયો. એમાં 13,500 નો વ્યાજ હોય તો નફો કેટલાનું? 60,000. બરાબર. હવે જો આ 60,000 થઈ ગયું. હવે જો આ બધા સરખા ભાગીદાર છે, બરાબર, સરખા હિસાબ ભાગીદાર છે, એટલે આનું 60,000 નફો હોય સી નો, તો બી નો 60,000 હોય અને એ નો 60,000 હોય, અને ટોટલ થઈ ગયું 1,80,000. હવે આ બેને પ્લસ કરશું તો એનું ટોટલ આવી જશે. આ બેને પ્લસ કરશું તો બી નું ટોટલ આવશે. એ પૂછે છે અ અને બ ને કેટલું મળે, તો આપણો આન્સર 3 માર્કનું સમ. હવે એવું જ ઇલસ્ટ્રેશન છે, તમે પહેલા પોતા કરો પછી જોવાનું. 5 કોલમ વિગત ટોટલ જેનેટ અક્ષર અને સપના. સૌથી પહેલા મૂડી 3 લાખની મૂડી છે. મૂડીનું પ્રમાણ શું છે? 235, એટલે ડિવાઈડ બાય 10, પછી ઇન્ટુ 2 ઇક્વલ ટુ, અને 3 ઇક્વલ ટુ, અને 5 ઇક્વલ ટુ. હવે મૂડી ઉપર વ્યાજ 6% લેખે, તો આનું 6% 18,000, આનું 6% 3600, આનું 6% 5400, અને આનું 6% 9,000. હવે વેચણી પાત્ર નફો અને નફો મૂડી પર વ્યાજ સહિત કોનું આપેલું છે? અક્ષરના. બરાબર, એટલે આ પાર્ટનરનું આપેલું છે. કેટલું? 45,400. બરાબર. તો આના નીચે લખવાનું. હવે જો 45,400 છે, આમાં વ્યાજ અને નફો બે છે. 5,400 વ્યાજ છે, તો નફો કેટલો? બરાબર 40. 45,400 માંથી 5,400 કપાશે તો 40,000 આવશે. અહીંયા 40,000. હવે જો આ સરખા રીતે ભાગીદાર છે, સરખા હિસાબે ભાગીદાર છે, એટલે આનું 40,000 ને આનું 40,000, કારણ કે 1:1:1 છે. ટોટલ તો આવશે 1,20,000. હવે આ બેને આપણે પ્લસ કરશું તો આવી જશે 49 અને અહીંયા 43,600. જય સિયારામ.